જય સ્વામિનારાયણ હરિભક્તજનો, શ્રી સ્વામિનારાયણ વ્લોગ ચેનલમાં તમારું સ્વાગત છે. શ્રી નીલકંઠ વર્ણી વન વિચરણ કથાના 15 ભાગ આવી ચૂક્યા છે. 15મા ભાગની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તથા અન્ય ભાગને જોવા માટે અમારી ચેનલ પર પ્લેલિસ્ટ પણ આપેલ છે, ત્યાંથી તમે અન્ય ભાગને જોઈ શકશો. આજે આપણે ભાગ 16 એટલે કે આ ભાગમાં આગળની કથાની શરૂઆત કરીશું. તો ચાલો આગળની કથાની શરૂઆત કરીએ. શ્રી નીલકંઠ મહાપ્રભુ કુલાશ્રમમાં જઈ એક પગે ઊભા રહી બે હાથ ઊંચા રાખી વાયુ ભક્ષણ કરી ઉગ્ર તપશ્ચર્યા કરી રહ્યા હતા. તે દરમિયાન કેટલાક ઈર્ષાળુઓએ નેપાળની રાજધાની કાઠમાંડુમાં જઈ રાજાને જણાવ્યું, આપના રાજ્યમાં કે એક બાળક કઠોર તપ કરે છે, તેના તપથી કોઈ દેવ તેને પ્રસન્ન થાય તે પહેલા તેને તપ કરતો અટકાવી ત્યાંથી ખસેડી મૂકવો જોઈએ, નહીં તો તે દેવની પ્રસન્નતાથી તે તમારું રાજ્ય લઈ લેશે. આ વાતથી રાજાને કુતૂહલ થયું, તેથી પોતાના થોડાક માણસોને સાથે લઈ તે ફૂલ આશ્રમમાં ગયો. ત્યાં તપ કરતા શ્રી નીલકંઠ વર્ણી પાસે જઈ આદરથી તેમને પગે લાગીને બોલ્યો, ઓહો રણીજી, આ ભારે તપશ્ચર્યા આપે શા માટે આદરી છે? તેમજ આપે જે આપનો જમણો પગ ઊંચો રાખ્યો છે તેમાં 9 ચિહ્નો જણાય છે, તે જોતા તો આપ સાક્ષાત ભગવાન જણાવો છો. તેથી મારે એટલું જ કહેવાનું છે કે ભગવાનને વળી તપ શાના, વનવાસ શા? ત્યારે વર્ણી બોલ્યા, ઇન્દ્રિયોને દમન કરવા સારું સૂર્યનારાયણનું આરાધન કરીએ છીએ. ત્યારે રાજાએ કહ્યું, જે પૂર્વેની શંકરાચાર્ય મહારાજની વાત છે, પોતાના ગામ પાસે વહેતી નદીએ પોતાની માતાને રોજ સ્નાન કરવા જવાનું નિયમ હતું, પરંતુ નદીએ જવામાં પગ બળતા અને ચોમાસામાં કાદવ નડતો. તેથી શંકરાચાર્યજીએ પોતાના યોગ પ્રભાવથી નદીને બોલાવી આજ્ઞા કરી કે તું મારા સ્થાન પાસેથી વહે, જેથી મારી માતાને દુઃખ ન થાય. તેથી તે નદી તેમની આજ્ઞા પ્રમાણે વહેવા લાગી. તેમ આપ પણ આપના તપના પ્રભાવથી કોઈ ચમત્કાર બતાવો તો આપના પ્રભાવની અમોને ખબર પડે. એ પ્રમાણે વાતચીત ચાલતી હતી. ત્યાં પાસેના જંગલમાંથી ઢોર ચારનાર માણસો એકદમ દોડતા અને બૂમો પાડતા ત્યાં આવીને કહેવા લાગ્યા, ભાગો ભાગો, ગંડકી નદી મર્યાદા મૂકીને ઘોડે પૂર આવી રહી છે. ત્યારે દરેક ભયથી અને ચિંતાથી ત્યાંથી ભાગવાની તૈયારી કરવા લાગ્યા. ત્યારે નીલકંઠ વર્ણીએ કહ્યું, બીશો નહીં, એ તો ગંડકી નદી કહેવાય. તે પુણ્યશાળી રાજાને પગે લાગવા આવે છે. ત્યાં તો જોત જોતામાં ભારે ઉછાળા મારતું પાણી લગભગ નજીકમાં આવી ગયું. તેથી બધા ગભરાવા લાગ્યા. ત્યાં તો તે પાણી નીલકંઠ વર્ણીના ચરણોનો સ્પર્શ કરી પાછું મૂળ વહેણમાં જતું રહ્યું. આ ચમત્કાર જોઈ બધા આશ્ચર્ય પામ્યા. પછી રાજા સહિત બધા જ આદરપૂર્વક વર્ણીને પગે લાગ્યા ને રાજાને તો એમ જ લાગ્યું આ તો સાક્ષાત ભગવાન છે. પછી રાજાએ હાથ જોડીને વિનંતી કરી, હે બ્રહ્મચારીજી, આપનું તપ જ્યારે પૂરું થાય ત્યારે આપ અમારી રાજધાનીમાં પધારજો ને બધાને દર્શન આપી પાવન કરી મારી સેવા અંગીકાર કરી મને પાવન કરજો. આમ ભાવભીનું આમંત્રણ આપી રાજા પોતાના નગરમાં ગયા. વર્ણી રાજ કુલ આશ્રમમાં તપ કરે છે. જ્યારે જ્યારે ફળ ફૂલ મળે ત્યારે તે જમે છે. તેમનું તપ જોઈને ત્યાંના બીજા તપસ્વીઓ પરસ્પર આશ્ચર્ય પામતા થકા વિચાર કરે છે કે આ તે શું પ્રહલાદજી ધ્રુવજી આવ્યા હશે, કે આ સાક્ષાત નારાયણ ઋષિ આ વેશે અત્રે તપ કરવા માટે આવ્યા હશે. તેમના વિના બ્રહ્માની આ સૃષ્ટિમાં આવું કઠોર તપ કોઈ મનુષ્ય કરી ન શકે. તેમના તપ આગળ આપણું તપ તો બાળકના ખેલ જેવું છે. બાળક અવસ્થામાં આવી સ્થિતિ જોઈને બધા તપસ્વીઓ આશ્ચર્ય પામ્યા. તપે કરીને વર્ણીનું શરીર અતિ કૃશ્ય થઈ ગયું છે. શરીરની બધી જ નાડીઓ ઉઘાડી દેખાય છે. તે જોઈને બધા તપસ્વીઓના મન દુખાવા લાગ્યા.
ધર્મ ભક્તિ પણ વર્ણિની આવી તપશ્ચર્યા જોઈને દિવ્ય સ્વરૂપે પડખે ઊભા રહીને આશીર્વાદ આપતા હતા. આવા કૃષ શરીરે ગાયત્રીના જપ તથા સૂર્યનારાયણનું તપ ધરતા હતા. આવી રીતે ઊંચા હાથ રાખી એક પગે ઊભા રહી 4 માસ પર્યંત મેઘની ધારા તથા ઠંડી વગેરે સહન કરતા સૂર્ય ભગવાનની ઉપાસના કરી પ્રબોધિની એકાદશીના દિવસે ભગવાને પ્રસન્ન થઈ સૂર્ય રૂપે દર્શન આપ્યા. ત્યારે સૂર્યનારાયણની સુંદર મૂર્તિ જોઈને તપમાંથી ઊભા થઈ દંડવત પ્રણામ કરી 2 હાથ જોડી સૂર્યનારાયણની સ્તુતિ કરવા લાગ્યા. પોતે અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ છે. દેવ મનુષ્યો તેમના લેખામાં નથી, છતાં મનુષ્ય નાટ્ય કરતા શ્રી હરિ સૂર્યનારાયણની સ્તુતિ કરે છે. હે દેવ, આપ સમગ્ર બ્રહ્માંડને પ્રકાશ કરનારા છો. આપના ઉદયથી જીવ પ્રાણી માત્ર સુખી થાય છે તથા કાળની ગણના પણ થાય છે. દેવ દાનવ નર નારી સૌ તમને વંદન કરે છે. તમારો પ્રતાપ લગારે પણ છાનો નથી. શ્રી હરિએ કરેલી સ્તુતિ સાંભળીને ભાસ્કર દેવ બોલ્યા, હે શ્રી હરિ, છતાં અમારી પાસે માગવા રૂપ જે તમારા મનુષ્ય ચરિત્ર એમાં અમને મોહ ન થાય એ પ્રથમ અમે માગીએ છીએ. હવે આપની ઈચ્છા હોય તે આપ માગો. ત્યારે વર્ણી બોલ્યા, કામ ક્રોધ લોભ મોહ દંભ તથા ઇન્દ્રિય ગણ આર્દિક શત્રુઓ થકી અમારું રક્ષણ કરજો. અમારું નૈષ્ઠિક વ્રત અખંડ રહે અને જ્યારે તમને સંભાળીએ ત્યારે દર્શન દેજો, એટલું અમે માગીએ છીએ. અમારે નાશવંત માયિક સુખની જરા પણ ઈચ્છા નથી. તે સાંભળી સૂર્યદેવ બોલ્યા, મારામાં જે પ્રતાપ શક્તિ છે તે આપની જ આપેલી છે, છતાં આપ માગો છો તો તે પ્રમાણે થશે. એમ કહી તે અંતર ધ્યાન થયા. વર્ણીએ પણ પછી તપની સમાપ્તિ કરી 12ના દિવસે પૂરાશ્રમમાં રહી 13ના દિવસે ત્યાંથી ઉત્તર દિશા તરફ ચાલ્યા. તે પર્વતમાં નદીઓનો પાર નથી. વનમાં હાથીઓ, હિંસક સિંહ વગેરે પશુઓ જ્યાં ત્યાં ફરતા નજરે પડે છે. ગુફાઓ પણ ઘણી જ જોવા મળતી. મનુષ્ય માત્રનો જ્યાં નિવાસ નથી એવા ભયંકર વનમાં તેઓ નિર્ભય થકા એકાકી વિચારતા હતા અને રસ્તામાં જ્યાં રાત પડે ત્યાં નિવાસ કરતા અને ઘણાક જીવોનો મોક્ષ કરતા થકા પોતે ચાલતા હતા. તો આવી રીતે તપના પ્રભાવથી શ્રી સૂર્યનારાયણ દેવને પ્રસન્ન કરી અને નીલકંઠ વર્ણી આગળ ચાલતા થાય છે. તો હરિભક્તજનો ભાગ 16 માટે આટલું જ. આગળની કથાની શરૂઆત ભાગ 17 થી કરીશું. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, અન્ય હરિભક્તો સાથે આ વિડીયોને શેર કરજો. આવા અન્ય વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય સ્વામિનારાયણ.